નમસ્કાર મિત્રો ગીતાબા પર તંજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પર તંજ કરવામાં આવ્યો, તેમના પર પ્રહાર કરવામાં આવ્યા। અડધી રાતનો હોકારો જે શબ્દ ગોંડલમાં ચાલે છે તેમની ઠેકડી ઉડાડવામાં આવી। વિસ્તારથી વાત કરું, ગોંડલ વિધાનસભામાં આમ આદમી પાર્ટી સક્રિય છે। મહિલા ચહેરો જિગીશા પટેલ એક્ટિવ છે, એક પછી એક સભા કરે છે। હમણાં તેમના પર હુમલો થયો, અલગ અલગ ગામડાઓની મુલાકાત લે છે, તેમના વિડીયો ઉતારે છે, ત્યાંની સમસ્યા લોકો સુધી પહોંચાડે છે। પરંતુ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામ જે કિસાન યાત્રા કરી રહ્યા છે, પરિવર્તન યાત્રા કરી રહ્યા છે, તે દેરડી પહોંચી હતી ને ગોંડલમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં જિગીશા પટેલે ગીતાબા જાડેજા પર સીધા પ્રહાર કર્યા હતા। અડધી રાતના હોકારા પર વાત કરી હતી, પ્રતિનિધિ રાજ પર વાત કરી હતી, સ્વચ્છતા પર વાત કરી હતી, હોસ્પિટલ પર વાત કરી હતી, અલગ અલગ ઘણા મુદ્દા પર વાત કરી હતી। પરંતુ જે મહત્વનું હતું અને રમેશભાઈ ધડુક પર તેમણે જે તંજ કર્યો, તેમણે જે પ્રહાર કર્યા, તેમણે જે વાત કરી, પહેલા એ સાંભળો। અમારા બિચારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ એટલે બહુ ભોળા, બિચારા નીકળે નહીં બહાર, અને નીકળે બે વેતા ધર હાલતા હોય, રોડે અડે જ નહીં, ખબર પડે ને કેવા રોડ છે। બે પ્રતિનિધિ રાખ્યા છે, એ પ્રતિનિધિ 4 વેતા ધર હાલે અને પાછા રાઈતે હાલે। એ પ્રતિનિધિના બે ચાર કાપાટ અહીંયા વાળા છે, એમ કે શું કે અડધી રાતનો હોકારો, એટલે અડધી રાતે કોને જરૂર પડે? સામાન્ય માણસ તો સવારથી લઈને સાંજ સુધી કામ કરીને 10 વાગે તો હુઈ ગયું હોય। અડધી રાતે જરૂર કોને પડે? ડ્રગ્સ વેચવા વાળાને પડે, દારૂ વેચવા વાળાને પડે, રાતે ન્યુસન્સ ફેલાવવા વાળાને પડે ને? અને પાછા એનું ગર્વ લે અડધી રાતના હોકારા। હવે હાલતી ના થાવ, હાલતી ના। પણ અમારા ધારાસભ્ય બહુ ગોળા, બિચારા નીકળે તો ખબર પડે ને। હે જોયા છે કોઈ દી? ચૂંટણી ટાઈમ સિવાય જોયા છે? જોવા મળે ત્યારે ખબર પડે અમને કે હવે ચૂંટણી નજીક આવે છે। ભાઈ મારે રમેશભાઈ ધડુક ને મંચ ઉપરથી કેવું છે કે હવે તો સમજી જશે બકલીઓ। માનીએ છીએ કે તમારા છોકરા ઉપર હુમલો થયો તો તમે એની ટિકિટ માંગવા ગયા હતા ત્યારે, નાની ટિકિટ કાપવા ગયા હતા ત્યારે, પણ તે દી તમારી ભેગું કોઈ ઊભું નહોતું, આજ અમે તમારી ભેગા ઊભા રહેવું ભાઈ। અને એમ છતાંય હું તો એમ કહું છું કે એના દીકરા માટે અવાજ નથી ઉઠાવી કે આપણી માટે ઉઠાવી શકશે? અને આવા આપણા સમાજના આગેવાનો હોય। આપણે સાંભળ્યું કે જિગીશા પટેલે શું વાત કરી। ગીતાબા જાડેજા ગોંડલના ધારાસભ્ય છે, 2017માં પણ ચૂંટાયા, 2022માં પણ ચૂંટાયા। એ પહેલા જયરાજસિંહ જાડેજા તેમના પતિ ત્યાંના ધારાસભ્ય હતા, 2007માં હારી ગયા હતા, 2012માં જીત્યા હતા, 2002માં પણ જીત્યા હતા, 1998માં પણ જીત્યા હતા। એટલે કે ત્યાં એમના પરિવારનો દબદબો છે। પરંતુ આ દબદબામાં સવાલ એ છે કે કેટલા લોકો ગીતાબા જાડેજાની આલોચના ત્યાં કરી શકે છે, કેટલા લોકો ગોંડલમાં રહીને જયરાજસિંહ જાડેજાના પરિવારનો વિરોધ કરી શકે છે। પરંતુ આમ આદમી પાર્ટી એ પ્રકારનો ચહેરો ત્યાં મૂક્યો છે કે જે અલગ અલગ ગામડાઓમાં ફરે છે, વિડીયો ઉતારે છે, લોકો સુધી સમસ્યા પહોંચાડે છે અને ખુલ્લીને બોલે છે। ફરી એક વખત તેમણે આ વાત કરી છે અને તેમણે રસ્તાની વાત કરી, હોસ્પિટલની વાત કરી અને અડધી રાતનો હોકારો। તમને ખબર હશે કે અડધી રાતનો હોકારો ત્યાં ગીતાબા જાડેજા માટે પણ છે અને એમના દીકરા ગણેશ જાડેજા માટે પણ છે કે તેઓ ત્યાં કામ કરતા રહે છે। અડધી રાત્રે પણ તમે ફોન કરો તો તમારી મદદે આવે અને ખૂબ સારી વાત કહેવાય। કોઈ નેતાને તમે અડધી રાત્રે ફોન કરો, તમારી મદદે આવે તો ખૂબ સારી વાત કહી શકાય। પરંતુ જિગીશા પટેલનો તર્ક એવો છે કે રાત્રે ક્યાં જરૂર પડે છે, જરૂર હોય દિવસે, અને ત્યારે તો તમે કામ આવતા નથી। આ પ્રકારની વાત તેમણે કરી હતી। ગીતાબા જાડેજા વિશે કહ્યું કે તેઓ ખૂબ ઓછા બતાય છે, તેઓ બહાર આવે એટલે સમજી લેવું જોઈએ કે ચૂંટણી આવી ગઈ છે। ખેર, આ તેમના પ્રહાર હતા। રાજકારણમાં નેતાઓ એકબીજા પર પ્રહાર કરતા રહે છે અને જિગીશા પટેલે તે જ કર્યું છે। જોઈએ આવનાર સમયમાં શું થાય છે। ગોંડલ વિધાનસભાની ચૂંટણીમાં જિગીશા પટેલ દાવેદારી કરશે, ચૂંટણી લડશે, અત્યારથી બતાવી રહ્યું છે ચૂંટણી કેવી રહે છે, આવનાર દિવસમાં તેના કેવા પડઘા પડે છે અને અંતમાં જો હોસ્પિટલમાં પૂરતી સુવિધા ન હોય તો તે આવે છે કે નહીં, રસ્તા ખરાબ છે તો રસ્તા સારા થાય છે કે નહીં, આ તમામ બાબત, અને પોલીસની કામગીરી પર પણ સવાલ થાય છે કે પોલીસ ફરિયાદ નથી લેતી તો એ પણ પોતાનું વર્તન સુધારે છે કે નહીં, એ સૌથી મહત્વનું છે। આવનાર દિવસમાં જોવાનું રહ્યું। આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો। અને આ સાથે રમેશભાઈ ધડુક વિશે તેમણે જે વાત કરી છે, રમેશભાઈ ધડુક આજની તારીખે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં ઉપાધ્યક્ષ છે અને તેમના પર તેમણે પ્રહાર પણ કર્યા અને આડકતરો ઘણા ઇશારો પણ કર્યા।
જોઈએ આવનાર દિવસમાં તેમના દ્વારા પણ કંઈ બોલવામાં આવે છે કે નહીં. સામાન્ય રીતે આમ આદમી પાર્ટીના હોય, વિપક્ષના નેતાઓ બોલતા હોય તો સત્તાધારી પાર્ટીના ધારાસભ્ય હોય કે જવાબદાર વ્યક્તિ હોય મોટાભાગે અવગણે છે, જવાબ આપવાનું ટાળે છે. કારણ કે જવાબ આપે તો ફરી જવાબ આવે સામેથી અને મુદ્દો મોટો થતો હોય છે, એટલે જવાબ આવતો નથી. પરંતુ આ કિસ્સામાં જોઈએ ધારાસભ્ય ગીતાબા કશું બોલે છે કે નહીં અને રમેશભાઈ ધડુક કશું બોલે છે કે નહીં. આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.